હવે પશુપાલન ક્ષેત્રની અંદર છેલ્લે જે પ્રમાણે મજૂરી કરે મહેનત કરે છે એ પ્રમાણે વળતર નથી મળી રહ્યું તેનું કારણ શું છે? ઘણી વખત જે નવા પશુપાલકો નવા ફાર્મ બનાવવા માટે આવી રહ્યા છે અને એની અંદર ઘણા બધા લોકોને નુકસાન પણ પડે છે, તો એના માટે તમે કઈ રીતે શું કહી શકો છો? તમારો શું અભિપ્રાય? સરકારી માળખાની અંદર જો અમુક ડેરી આવે, ઘણી બધી સંસ્થાઓ હોય, આપણે અત્યારે બનાસકાંઠાની વાત કરીએ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ, એમના વિશે ઇન શોર્ટમાં તમે શું કહેવા માંગો છો નૈતિકભાઈ? શંકરભાઈનું એક વિઝન હતું, ફક્ત દૂધ જ કેમ, શું ગોબરમાંથી પૈસા ના મળે? તો એમને ગોબર બાયો સીએનજી દામા ખાતે, ડીસા તાલુકાના દામા ખાતે સુઝુકી જોડે ટાઈપ કર્યું, 10 રૂપિયા નીચો સીએનજી. અત્યારે ગોબરમાંથી લોકો ગાડીઓ ચલાવતા થઈ ગયા. તમે ત્યારે બધા પશુપાલકો એવું કહેતા હોય છે કે બનાસ ડેરી સૌથી વધારે ભાવ વધારો આપે મેં પણ છે, 20% સુધી ભાવ વધારો આપે છે. ઘણા બધા એવું કહેતા કે 20% થી હજી વધારે નથી આપતા કે શું થયું છે, તો મતલબ 20% સ્ટેબલ થઈ ગયું. સ્ટેબલ થઈ ગયું, 20% આપે છે, એનાથી વધારે નથી આપતા. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મ ચેનલ પર. મિત્રો, આજે આપણે ઘણા બધા પશુપાલકોના કોમેન્ટ આવતી હતી કે સર, પશુપાલનની અંદર અલગ અલગ દરેક લોકોના પ્રશ્નો હતા, તો આજે આપણે પોડકાસ્ટ થકી એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને પોડકાસ્ટ આજે આપણે ચાલુ કરીએ છીએ. તો મારી સાથે બે એક્સપર્ટ છે જે નિષ્ણાત છે પશુપાલનની અંદર, એમણે ઘણા સમયથી કામ કરેલું. તો એવા આપણી સાથે છે ડોક્ટર ડીબી ઠાકોર સાહેબ, જેમણે 25 વર્ષનો અનુભવ આ પશુ ચિકિત્સાની અંદર વિવિધ જગ્યાએ અલગ અલગ એસએજી હોય, એનડીડીબી હોય, બાયફ હોય, 1000 થી વધારે જે પશુ છે એની અંદર ફાર્મ કન્સલ્ટિંગ અને ડેરી ફાર્મિંગ મેનેજરની અંદર એમણે ઘણી બધી સેવાઓ આપી છે. તો ડીબી ઠાકોર સાહેબ પણ છે. સાહેબ નમસ્કાર. નમસ્કાર. અને બીજા નૈતિકભાઈ ચૌધરી, તમે ઘણી વખત એમને તો જોયા હશે આપણા વિડીયોની અંદર ને આપણા એકતા રૂરલ ડેવલપમેન્ટની અંદર એ સેવાઓ આપે છે. તો નૈતિકભાઈ એગ્રીકલ્ચર ઓફિસર છે, જેઓ 7 વર્ષનો અનુભવ છે કૃષિ ક્ષેત્ર અને પશુપાલન ક્ષેત્રની અંદર. તેઓ છેલ્લા 5 વર્ષથી સેવાઓ આપે છે, અલગ અલગ જગ્યાએ ફાર્મ કન્સલ્ટિંગ કરે છે અને ફીડ સપ્લિમેન્ટની અંદર એમણે અલગ અલગ કન્સલ્ટિંગનું કામ કર્યું છે અને આપણે એકતા રૂરલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા છે. તો સ્વાગત છે નૈતિકભાઈ તમારું. થેન્ક યુ સર. ઘણા બધા આપણા પ્રશ્નો છે, પશુપાલકોના પ્રશ્નો છે, ખરેખર દરેક લોકોના પ્રશ્નો છે. તો હું આજે પશુપાલક થઈ આટલા દિવસ હું તમને આપણે જ્યાંથી પ્રશ્નોના જવાબ મળતા ત્યાંથી આપતા હતા, તો આપણી સાથે બે મહાનુભાવો છે, તો આપણે દરેક પ્રશ્નો એમની પાસે જાણવાની કોશિશ કરીશું. તમારા પ્રશ્નો છે, મારા પ્રશ્નો છે, આપણા સૌના પ્રશ્નો છે. તો નૈતિક પહેલો સવાલ આપણે સીધા પોઈન્ટ ટુ પોઈન્ટ. પશુપાલનની અંદર ખરેખર આપણે ઘણી જગ્યાએ પ્રેમ, પશુપાલનની અંદર પશુપાલકોને એક જ વસ્તુ કહેવી છે કે સાહેબ, અમે પશુપાલન કરીએ છીએ, આના સિવાય બીજો બિઝનેસ પણ નથી. તો હવે પશુપાલન ક્ષેત્રની અંદર છેલ્લે જે પ્રમાણે મજૂરી કરે મહેનત કરે છે એ પ્રમાણે વળતર નથી મળી રહ્યું, તેનું કારણ શું છે? એટલે અલ્ટિમેટલી તમારો પ્રશ્ન એવો છે કે પશુપાલકોની જે રાડ આવે છે છેલ્લે કઈ વધતું નથી. એ જ ને. ચલો સાહેબ, હવે પશુપાલનની અંદર નફો થવાના, નુકસાન થવાના ધેર આર મલ્ટિપલ ફેક્ટર, ઘણા બધા કારણો હોય છે. તો આપણા ગુજરાતનું આણંદ શહેર, એની અંદર આપણું એક રિસર્ચ સેન્ટર છે, એઈઆરસી, એગ્રીકલ્ચર ઇકોનોમિક રિસર્ચ સેન્ટર. તો એ રાજસ્થાન અને ગુજરાતના જે ફાર્મરો છે એના પર સ્ટડી કન્ડક્ટ કરે છે, અલગ અલગ વિષયો અને રિસર્ચ કરે છે, અને એ હોમ મિનિસ્ટ્રીના અંડરમાં ડાયરેક્ટ આવે છે. તો ત્યાં આગળ એક સાયન્ટિસ્ટ છે, મારા બહુ ખાસ મિત્ર છે, ડોક્ટર હેમંત શર્મા, અને ત્યાંના ડિરેક્ટર છે ડોક્ટર એસ કલંકર સર. તો લગભગ 2 મહિના મને ત્યાં રહેવાનો સમય મળ્યો અને બહુ જાણ્યું. તો સાહેબ, એમને રિસેન્ટલી 2023-24 ને 23-24 સોરી એક સ્ટડી કન્ડક્ટ કર્યું કે ડ્રોબેક શું શું છે. ડ્રોબેક એટલે કઈ કઈ જગ્યાએ તકલીફ આવે છે મિલ્ક પ્રોડક્શનમાં, શા માટે નફો ઓછો છે. તો એની અંદર સૌથી મોટા જે ડ્રોબેક હતા એમાં 2 ડ્રોબેક હતા, એટલે કે 2 તકલીફો હતી. એક, કોસ્ટ ઓફ મિલ્ક પ્રોડક્શન. તમે જે દૂધ 1 લીટર દૂધ બનાવવા માટે કેટલી વસ્તુઓ પશુને આપવી પડે છે. અને સાહેબ, આજે હવે 2026 ચાલુ છે અને હવે આ વિષય ઉપર આપણે વાત કરવી જ પડશે. 100%. બરોબર. હવે આપણે દેશી ઢબનું પશુપાલન કરીશું તો નહીં મજા આવે, અને આપણે આને કોર્પોરેટ બિઝનેસ તરીકે જોવો જ પડશે. તો 1 લીટર દૂધ બનાવવા માટે તમે કેટલું એફર્ટ નાખો છો. ઇન શોર્ટ, દેશી ભાષામાં સમજાવું તમને, પશુ નિયમ. તો તમે શરૂઆતની સમયમાં એને જે ખવડાવતા હો એની એ જ વસ્તુ જ્યારે 6 મહિના પછી જ્યારે 12 લીટર 13 લીટર વાળા પશુનું જ્યારે દૂધ ઉકળીને 4 લીટર થઈ જાય, તોય તમે એને એ જ વસ્તુ ખવડાવતા હતા જે 12 લીટર હતી ને ત્યારે ખવડાવો. બરોબર. પહેલી વાત તો પશુએ પોતાનું દૂધ કાપ્યું, પણ તમે ખોરાકની અંદર કઈ આગા પાછું ના કર્યું.
Okay. હું એવું નથી કહેતો ખોરાક આપી નાખો, ખોરાક આપો, એનો કોટો પૂરો કરવા માટે આપો. એટલી મોંઘી વસ્તુ એ ટાઈમે ના આપશો. ઓકે, એવા ઘણા બધા ફેક્ટરો છે, પણ એમાં મુખ્ય ફેક્ટર આ હતું. બરોબર, Okay. એટલે કે કોસ્ટ ઓફ મિલ્ક પ્રોડક્શન, એટલે કે દૂધનું જે પ્રોડક્શન છે એની કોસ્ટ કઈ રીતે ઓછી થાય. બરોબર. બીજું, મિલ્ક પ્રોડક્શન ઇન્ક્રીઝ, 10% કોસ્ટ ઓફ કટિંગ, આ જે કોસ્ટ ઓફ મિલ્ક છે એ કટિંગ કરવાની, એટલે 10% ઓછી કરવાની, એટલે એ 10% ફાયદો લે. બીજું, મિલ્કનું જે પ્રોડક્શન છે 10% ઉપર લે. એ કઈ રીતે, મતલબ તમે જે વાત કરી હા. કોસ્ટ ઓફ કટિંગ એ તમને આજ મેં વાત કરી Okay. કે ભાઈ આ રીતે કોસ્ટ કટિંગ કઈ રીતે કરીએ પોતે. કરી શકો. અલગ અલગ સમયની અલગ અલગ નીડ હોય પૂરી કરો. ઓકે. બીજી, મિલ્ક પ્રોડક્શન કઈ રીતે વધારે. પ્રોડક્શન કઈ રીતે વધારે. બરાબર. તો સાહેબ હવે સૌ પ્રથમ વાત કરું મિલ્ક પ્રોડક્શનની, તો પેલા તો એ જાણવું પડશે આપણે દૂધ બને છે એમાં. દૂધ બને પાણીમાં. પાણીમાં. ગાયના દૂધની અંદર સાહેબ 87% પાણી. પાણીમાં. બરોબર. તમે ગૂગલ સર્ચ કરી લેજો, અને ભેંસના દૂધમાં 84% પાણી. તમે જો 24 કલાક એની બાજુમાં પાણી રાખશો ને તો એ આખા દિવસનું લીટર 1.5 લીટર દૂધ વધી જશે. બીજું, એના આરામના સમયમાં એને ડિસ્ટર્બ નહીં કરો. ફક્ત પોડલા પાછા કરવા માટે થઈને તબેલા નહીં રહેવાનું. પૈસા દૂધના મળે, પોડલાના નહીં મળતા. બરોબર. કહેવાનો મારો મતલબ, બરોબર, ખાતર થાય છે, પણ મતલબ એને અંદર એ ઊભી થયા પછી એ તમે એને કરી શકો છો, તો શા માટે એને ડિસ્ટર્બ કરવું પડે? રાઈટ રાઈટ. ત્રીજી વસ્તુ કે પશુને આરામનો પ્રોપર સમય આપો. ચોથી વસ્તુ, એનો દોવાનો ટાઈમ ફિક્સ રાખો અને ખવડાવવાનો ટાઈમ ફિક્સ રાખો. મતલબ જેની રૂટીન ટાઈમ છે. મેનેજમેન્ટ, મેનેજમેન્ટ. ટીએમઆર કરીને ટોટલ મિક્સ રાખશે, બધું મિક્સ કરીને ખવડાવો. આપણે અહીંયા બનાસકાંઠાની સિચ્યુએશન સાહેબ 6-7 વખત નિયારો કરે પબ્લિક. આ બધા ડ્રોબેક છે, એ બધી સ્ટડી કન્ડક્ટ થઈ ગઈ. તો હવે આ બધું દૂર કરી ઘણા વિષયો છે આવા. પણ જેટલા મુખ્ય છે એને હું કવર કરવાનો મેક્સિમમ ટ્રાય કરું. તો તમે આની અંદર 10% તો વધારી શકો. 10 નહીં, હું તો 25% વધે. શ્યોર શ્યોર. મતલબ મિનિમમ 10%. મિનિમમ કીધું, બરોબર. તો 10% કોસ્ટ કટિંગ કરો, 10% મિલ્ક પ્રોડક્શન વધારો, 20% થયું. બરોબર. હવે તમે દૂધના પગારના પૈસા ભૂલી જાઓ, 20% ભાવ વધારો મળે ને તમને. મળે ને. ઓલ ઓવર ગુજરાતની દ્રષ્ટિએ કદાચ બનાસકાંઠામાં મળે. બાકી અત્યારે આપણે ઓલ ઓવર ગુજરાતની વાત કરવાની કે ગુજરાતના બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર તો બી 20% તો મેં તમને અત્યારે સમજાવી દીધું. હા 20% માં. તો 20% તમને દર 10 દિવસે, દર 15 દિવસે તમને પૈસા અહીંયા રોકડા પૈસા મળે. ઉધારી તો છે નહીં. નહીં. વધતા તમારા પશુ તૈયાર થયા નથી. વર્ષે કેટલા પશુ તૈયાર થાય તમારે? વધતા તમારા ખેતરની અંદર ઓર્ગેનિક મેન્યુઅર તરીકેના છાણનું જે કામ છે. there are multiple factor. ગુડ. દેવી સાહેબ, ઘણી વખત જે નવા પશુપાલકો નવા ફાર્મ બનાવવા માટે આવી રહ્યા છે અને એની અંદર ઘણા બધા લોકોને નુકસાન પણ પડે છે, તો એના માટે તમે કઈ રીતે શું કહી શકો છો? તમારો શું અભિપ્રાય? બહુ સારો પ્રશ્ન પૂછ્યો પ્રકાશભાઈ તમે. અત્યારે તમને પણ ઘણી બધી ઇન્ક્વાયરી આવે છે કે અમારે ડેરી ફાર્મ બનાવવું છે. બહુ બધું. એમાં 2 કેટેગરી છે. ડેરી ફાર્મમાં જે નવા લોકો આવી રહ્યા છે એમાં 2 કેટેગરીના લોકો આવી રહ્યા છે. એક એવા લોકો છે કે જે એમના બાપ દાદા આ પશુપાલનનો વ્યવસાય ઓલરેડી કરી રહ્યા હતા, થોડોક અનુભવ છે, અને બીજા એવા લોકો આવી રહ્યા છે કે આ ધંધાનો બિલકુલ જેમને અનુભવ નથી. આ બંને કેટેગરીના લોકો આવી રહ્યા છે. હવે તમે જુઓ કે જે લોકો પશુપાલનનો થોડો બી અનુભવ છે એવા લોકો આવી રહ્યા છે, એ પણ નિષ્ફળ જઈ રહ્યા છે, અને જેમને બિલકુલ અનુભવ નથી એ પણ આ પશુપાલનના વ્યવસાયમાં નિષ્ફળ જઈ રહ્યા છે. આ બિલકુલ સત્ય હકીકત છે કે લોકો નિષ્ફળ જઈ રહ્યા છે, અને પછી બીજાને પણ સલાહ આપે છે કે આ બિઝનેસમાં આવવા જેવું નથી. પણ સત્ય હકીકત એ છે કે અત્યારે જે પણ પશુપાલન થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં, જુઓ ગુજરાતમાં ઉત્પાદન ક્ષેત્રે મોખરે છે, તો આ બિઝનેસમાં નફો ના હોય તો પશુપાલકોએ ધંધો ક્યારને છોડી દીધો હોય. તો હવે આપણે શું કરવાનું છે કે જે નવા પશુપાલકો આવી રહ્યા છે એમને કમસે કમ જે પણ અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન થઈ રહ્યું છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન થઈ રહ્યું પેલા સમજવાની જરૂર છે, એનો અનુભવ લેવાની જરૂર છે. જો એ અનુભવ લેશે, પ્રોપર શીખશે, તો જ આ પશુપાલનનો વ્યવસાય સારી રીતે કરી શકશે. મારી પાસે બી ઘણા પશુપાલકો વ્યવસાય કરવા માટે ઘણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવે છે કે જેમને બહુ જ મોટું રોકાણ કરીને આ ધંધો કરવો છે. તો એમને એક જ સલાહ છે કે આ વ્યવસાયને તમારે વ્યવસાય તરીકે લેવો પડશે. તમે જે ફેક્ટરી કે મોટા મોટા ઉદ્યોગ ચલાવો છો એમાં બધું શિસ્તબદ્ધ કામ થતું હોય છે, એ રીતે શિસ્તબદ્ધ આ વ્યવસાયને લેવો પડશે. એમાં ઘણા પાસા આપણે આવી લઈશું. એક તો શરૂઆતમાં એને કેવો શેડ બનાવવો છે, સારામાં સારું ગાયને કમ્ફર્ટ, ગાયને આરામદાયક રહી શકે એનું, એમાં લેબર મેનેજમેન્ટ, લેબર ઓછા રાખવા પડે. ઓછા લેબરથી સારી રીતે એનું આપણું ફાર્મનું મેનેજમેન્ટ કરી શકીએ એ પ્રમાણે આપણું શેડની ડિઝાઇન બનાવવી પડશે. સૌથી પહેલો મુદ્દો છે એને 24 કલાક પાણી મળી રહે, સ્વચ્છ પાણી મળી રહે,
એ માટેની વ્યવસ્થા કરવી પડશે. બીજો મુદ્દો, એને આરામદાયક શેડ મળે, સાથે આપણે એને બ્રીડ, જે પણ તમે ગાય ભેંસ કે બ્રીડ સિલેક્ટ કરશો, બ્રીડ સિલેક્શનમાં અને પશુની ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આપણે શું કરીએ છીએ, ઓછા ખર્ચે કે ઓછી કિંમતના વધારે પશુ ખરીદવાની જે વાત કરીએ છીએ, વાત બિલકુલ વ્યાજબી નથી. મહત્વ છે નુકસાન કરશે. આપણે એવી બ્રીડ સિલેક્ટ કરવાની છે ગાય કે ભેંસની કે જે વધારે દૂધ ઉત્પાદન આપે અને એનો ખર્ચ ઓછો થવાનો છે. દૂધ વધારે, ઓછા પશુએ વધુ દૂધ ઉત્પાદન, આ આપણે ધ્યાનમાં રાખવું પડશે. સાથે સાથે ખરીદી કરતી વખતે આપણે એને અલગ અલગ રોગો ના થયા હોય, રોગોના પરીક્ષણ કરીને ખરીદવા પડશે. ડિસીઝ ફ્રી એનિમલ આપણે ખરીદવા પડશે, જેના કારણે એ રોગોનો ફેલાવ આપણા ફાર્મમાં ના થાય અને એ પ્રોબ્લેમ ના આવી શકે. એ બાબતે હું તમને એક્ઝામ્પલ આપીશ. મેં 1000 ગાયનું બિલકુલ અત્યાધુનિક ફાર્મમાં મેં ફાર્મ મેનેજર તરીકે કામ કર્યું હતું. તો એ ફાર્મમાં એક જ પ્રશ્ન આવી ગયો હતો કે બધા જ એનિમલને બ્રુસેલોસિસ નામનો રોગ થઈ ગયો હતો. તો એ ફાર્મ આખું નિષ્ફળ ગયું. તો આ બધા ઘણા બધા કારણોથી નિષ્ફળ જવાના. સાથે સાથે ફાર્મ મેનેજમેન્ટ જે છે એ ફાર્મ મેનેજમેન્ટ ઉપર આપણે પ્રોપર ફોકસ કરવું પડશે. લેબર જે છે, લેબર પાસેથી આપણે જે રીતે ફેક્ટરીમાં કામ લઈએ છીએ, મોટી ઇન્ડસ્ટ્રીમાં કામ લઈએ છીએ, એ જ પ્રમાણે ફાર્મ ઓપરેશન્સ જે છે એ ફાર્મ ઓપરેશન્સને આપણે દિવસમાં ડિવાઈડ કરવા પડશે. ડિવાઈડ કરી અને ફાર્મની એસઓપી બનાવવી પડશે. ફાર્મની જો તમે પ્રોપર એસઓપી બનાવી છે, ફાર્મ ઓપરેશન્સ તમારા ફિક્સ હશે, ધારો કે ખાવાનો ટાઈમ, દોવાનો ટાઈમ, આ બધા ટાઈમિંગ તમારા ફિક્સ હશે, તો આપણે એ ફાર્મ સારી રીતે ચલાવી શકશું. ચોથો મુદ્દો મહત્વનો છે પશુ પોષણનો મુદ્દો. પશુ પોષણમાં નૈતિકભાઈએ જ હમણાં વાત કરી કે પાણી એક અગત્યનું છે. એની સાથે સાથે આપણે જે ખોરાક આપીએ છીએ એ ખોરાકમાં આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. જેટલું દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદનના પ્રમાણમાં એનો આપણે કોન્સન્ટ્રેટ, જેને આપણે ખાણદાણ કહીએ છીએ, ખાણદાણ આપવું પડશે. એની સાથે સાથે સૂકો ચારો ને લીલો ચારો પણ આપવો પડશે. અને આ આપણે સમતોલ આહાર તરીકે અને એનું ટોટલ મિક્સ રાશન બનાવીને આપીશું તો આપણો 100% એમાં ખાણદાણમાં ખર્ચ ઘટશે. અને જે દૂધ ઉત્પાદન છે, દૂધ ઉત્પાદન પ્રમાણે જો આપણે એને ખોરાક આપતા હશું તો આપણું જે ફાર્મ છે, ફાર્મ 100% પ્રોફિટેબલ રહેશે. સાથે પશુ, બીજો મુદ્દો અગત્યનો છે, એમાં પશુ આરોગ્યનો મુદ્દો છે. તો આપણા પશુ ક્યારે બીમાર ના પડે એનું પણ એક ચોક્કસ રસીકરણનું, એને રોગ ના થાય એ માટેનું આખું વ્યવસ્થિત એસઓપી બનાવી અને આપણે કામગીરી કરીશું તો 100% નફાકારક રહેશે. અત્યારે પ્રશ્નો ઘણા બધા છે કે જે લોકો નવા, મેં વાત કરી કે જેમને બિલકુલ અનુભવ નથી, એવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરોડો રૂપિયા ખર્ચીને ફાર્મ બનાવવા માંગે છે, ડેરી ફાર્મ બનાવવા માંગે છે, પણ એમને સાચા માર્ગદર્શક, સાચા કન્સલ્ટન્ટ મળતા નથી. એના કારણે પણ એ ઘણા બધા ફાર્મ મેં મારી જાતે જોયા છે કે નિષ્ફળ ગયા છે. તો એક સારા કન્સલ્ટન્ટ પણ તમે રાખો કે જેને આ ડેરી ફાર્મિંગનો 100% અનુભવ છે અને સારું તમને માર્ગદર્શન આપશે. એના માર્ગદર્શન નીચે જો તમે ડેરી ફાર્મ ચાલુ કરશો તો આ વ્યવસાય 100% નફાકારક છે, નિષ્ફળ નહીં જવાય. મતલબ જે નવા આવનાર પશુપાલકો છે એમને પહેલી તો અનુભવની જરૂર છે કે ભાઈ તમે પ્રોપર અનુભવ કરો. જેમ કે આપણે કોઈ મકાન બિલ્ડિંગ બનાવતા હોઈએ કે એન્જિનિયર રાખીએ, કઈ જગ્યાએ કઈ કાટખૂણે શું કરવું, શું ન, બરાબર છે. આવો નકશો તૈયાર કરીને આપે, કન્સલ્ટન્ટ વ્યવસ્થિત રીતે ફીડ સપ્લિમેન્ટ કઈ રીતે આપવાનું, કઈ રીતે, એ પ્રમાણે તમે કહેવા માંગો છો. ઓકે ડન. નૈતિકભાઈ, ઘણી વખત ફાર્મરને એ ખબર નથી પડતી કે નાનું બચ્ચું હોય, મતલબ કાપ હોય, એને મોટો કરવામાં જે પ્રમાણે એને કયું ફીડ આપવું, ગ્રોથ વધારવા માટે કયું આપવું. ઘણી વખત કોઈ 8,000 છે, 10,000 છે, ફીડની અંદર ઘણા બધા અલગ અલગ બધું ચાલે છે. તમે એને કઈ રીતે, મતલબ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરી શકો કે પશુપાલકોને શું? હવે સાહેબ, આમાં ફીડ સપ્લિમેન્ટ તો ઇઝ અ વેરી બ્રોડ સબ્જેક્ટ, બરોબર. પણ એમાં હું તમને બેસિક માહિતી જે ખેડૂતને જાણવા જેવું છે એના વિશે વાત કરું. તો જ્યારે બચ્ચું જન્મે ને તો 0 થી લઈને 6 મહિના સુધીનો એટલી વાર એને બચ્ચું કહેવાય, કાફ કહેવાય. એ સમયે એના પેટના જે 4 ભાગ પડવાના હોય, એના જે રૂમેન રેટિક્યુલમ, એમોઝમ ને એબોમેઝમ, બરોબર, એ હજી 4 મહિના 5 મહિના તો એને વિકસિત થતા લાગતો હોય. એ સમયે ફાઈબરનું પાચન ના કરી શકતું હોય, તો લીલો ચારો ને સૂકો ચારો એને એવોઇડ કરવો જોઈએ, બરોબર. તો એ સમય માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું ફૂડ, એનું જે ફીડ છે એને કહેવાય કાફ સ્ટાર્ટર, બચ્ચાદાર, દેશી ભાષામાં બચ્ચાદાર. એની અંદર પ્રોટીનની માત્રા સારી એવી હોય છે, વત્તા એની અંદર ફેટે હોય કે જેથી એનું શરીર જલ્દી વિકસિત થાય. પછી એના 6 મહિના પછી હીફર, એટલે આપણે એટલે પાડી વાછરડીને આપણે હીફર તરીકે, તો હીફર જે ફીડ આવે એ આખા પશુપાલનની અંદર સૌથી વધારે પ્રોટીન કન્ટેન્ટ ધરાવતું જો કોઈ ફીડ હોય તો એ હીફર. સાહેબ, પર ડે નો તમે નહીં માનો 500 ગ્રામથી 1.5 કિલો સુધીનો વેઇટ ગેઇન કરવામાં મદદ કરો.
કરે છે ઈફર કરે છે. હા ઓ. બરોબર. હવે ત્રીજી વસ્તુ છે એના પછી તો ટ્રાન્ઝેક્શન આવતા હોય કે એને તમે ડ્રાય ફીડ કહેતા હો અથવા તો તમે સકરબાદાણ કહેતા હો. એની અંદર આવે સ્ટાર્ચ આવે, કેલ્શિયમ, અલગ અલગ ક્ષારો વાળું ફીડ આવે. જે ક્ષારો એના કાવિંગ ટાઈમ એટલે પ્રેગ્નન્સી ટાઈમે જેટલો બી સ્ટ્રેસ ઘટાડી શકાય સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે. ખાલી એકલા પ્રોટીનથી ને એકલા વિટામિન્સોથી કંઈ ના થાય. એને જેટલા બી ક્ષારો જરૂરી હોય બીકોઝ ઓફ એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. પ્રેગ્નન્સીની પ્રોસેસ ચાહે હ્યુમન હોય કે એનિમલ, સાયકોલોજીકલ પ્રોસેસ છે ટોટલી. અને એની અંદર ઓપરેશન નથી થતા, એ નેચરલ કાવિંગ જ થાય છે. હ્યુમનમાં તો ઓપરેશન નહીં થાય. તો એના માટે એને બધા ક્ષારોની જરૂર પડે. તો ટોટલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, આયરન, મોલિબ્ડેનમ, નાઇટ્રોજન, ઘણા બધા ક્ષારો. એ ક્ષારોની જરૂર માટેના જે ફીડ આવે એને તમે ડ્રાય ફીડ તરીકે. પછી તો જે બધા 8,000 10,000 નું છે તો તમે 300 વડે ભાગી લો તો 8,000 ભાગ્યા 300, 10,000 ભાગ્યા 300 ને 5,000 ભાગ્યા 300 તમને ફીડનો આઈડિયા હશે. અને બીજી વસ્તુ કે આ જે ફીડ છે એ એટલા માટે જરૂરી છે કે તમે ફક્ત એક જ પ્રકારનું ફીડ ખવડાવવાનું. પશુ વિયાવા થાય ત્યારે તમે દૂધ આપતી જે ફીડ છે એ જ ખવડાવો. એનું બચ્ચું હોય એને તમે એની માન ખવડાવો એ જ ખવડાવવાનું. એટલે આના લીધે એક બહુ મોટો પ્રશ્ન આવ્યો છે અત્યારના હાલના જે સમયની અંદર. બહુ મોટો પ્રશ્ન, નોટેબલ પ્રશ્ન. મેં ઘણી જગ્યાએ જોયું કે પશુપાલકો એવું કહે છે કે અમારી જે પાડી અથવા વાછરડી 10 મહિનાની હોય લાળી કરવાનું ચાલુ કરી નાખે, 12 મહિનાની હોય લાળી કરવાનું ચાલુ કરી નાખે, ફોમી આવી જાય. એનું કારણ રીઝન હા કહું, તમે જે દાણ ખવડાવતા છો એ દૂધ કાઢવા માટેનું દાણ ખવડાવતા છો. એની અંદર એવા હાર્મોન્સ નાખેલા છે કે જે એની સ્તન ગ્રંથિઓને એક્ટિવ કરશે. ઓકે, તો હવે પાડી કે વાછરડી 10 મહિનાની હોય એની સ્તન ગ્રંથિઓ તો એક્ટિવ હશે નહીં. બિલકુલ. બરોબર. તો હવે એની સ્તન ગ્રંથિ એક્ટિવ કરવા માટે એ પશુને શું કરવું પડશે? તો પહેલા તો એને લાળી કરી અને એઆઈ અથવા તો નેચરલ રીતે કન્સીવ થઈ પ્રેગ્નન્ટ થવું પડશે. તો 10 મહિને પ્રેગ્નન્ટ થવા માટે તમે એને મજબૂર કરી રહ્યા છો. કેમ કે તમે મતલબ એના હોર્મોન્સ મતલબ જે હા, એ અર્લી સ્ટેજમાં એના હોર્મોન્સ ડેવલપ થઈ જશે. બીકોઝ ઓફ તમે એને એવું દાણ ખવડાવો છો કે જે દૂધ કાઢવા માટે પશુને બનાવેલું છે અથવા એની રીતે ડિઝાઇન કરેલું છે કે વધુ દૂધ આપી શકે. તો શું મતલબ જે દૂધ આપવા માટે એની અલગથી કોઈ કેમિકલ્સ કે એવા કઈ દાળની અંદર આવતા છે? હવે સાહેબ એ વિષય તો અત્યારે આપણો હું માનું છું કે નથી, પણ મારો કહેવાનો મતલબ એની અંદર ચોક્કસપણે હા હાર્મોન્સ તો આવતા જ હશે. જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને જે બૂસ્ટ કરવાના જે હાર્મોન્સ છે એ ચોક્કસપણે આવતા હશે. તમે જોયું હશે કે તમે ચોક્કસ પ્રકારનું ફીડ બંધ કરો એટલે પશુનું દૂધ કપાઈ જાય. જોયું છે? રાઈટ રાઈટ. વિશે તમારું શું કહેવું છે? હા, નૈતિકભાઈએ બિલકુલ સાચી વાત કહી કે જે અર્લી ડેવલપમેન્ટ થઈ જાય છે, વહેલી પાણીમાં આવી જાય છે. એ વહેલી પાણીમાં આવે છે ત્યારે એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. ધારો કે એનું 250 થી 300 કિલો જો એનું વજન ના થયું હોય તો એને બચ્ચાને જન્મ આપવામાં તકલીફ થશે. સાથે સાથે દૂધ ઉત્પાદનમાં પણ આપણે જે એની ક્ષમતા પ્રમાણે દૂધ ઉત્પાદન આવવું જોઈએ એ પણ એમાં આવી શકશે નહીં. અને પાછું ઉલટાનું ખેડૂત પાછો જસ લે આ વાતનો. જુઓ મારી પાડી મારી વાછડી 12 મહિને હિટમાં આવી ગઈ. ખેડૂત પાછો જસ લેતા હોય. પશુપાલક બિચારાને ખબર ના હોય, એમને તો એવું લાગતું હોય કે હું તો દાણ ખવડાવું છું આ છે. તો હકીકતમાં જસ લેવાની વસ્તુ નથી. ઓકે સાહેબ, પ્રશ્ન છે ખરેખર તમારા માટે. આપણે આ પ્રશ્ન સાથે હું પણ સહમત છું. મતલબ એજ્યુકેટેડ ફાર્મર કેવું છે કે સાહેબ આપણે પહેલા આજથી કરી 15, 20, 25 વર્ષ પહેલાની વાત તો પશુપાલન તો આદિ અનાદિકાળથી ચાલતો હોય. પણ આપણે જે અત્યારે પશુપાલન કરીએ છીએ એના કરતા પહેલા જે પશુપાલન થતું તો બીમારી બિલકુલ નહીવત હતી. ક્યારેક હા કોઈ એન્થ્રેક્સ કે જેવી કદાચ કોઈ બીમારી આવી હોય તો ઠીક, જેમ કે હ્યુમનની અંદર પ્લેગ આવી તો એવી હોય તો બરાબર છે. બાકી કોઈ મેસ્ટાઇટિસ છે, અત્યારે કોઈ કિટોસિસ સૌથી વધારે હાલની તારીખમાં FMD કિટોસિસ સૌથી વધારે, FMD હોય, HS જે આપણે કહેવાય હિમોરેજિક સેપ્ટિસેમિયા, આ બધી જે બીમારીઓ આવે છે એ અત્યારે કેમ વધી રહી છે? મતલબ આપણી પાસે અત્યારે સાયન્સ મજબૂત છે, આપણી પાસે મેડિસિન વધારે છે, મિનરલ પણ અત્યારે લોકો એટલું બધું ખવડી રહ્યા છે. અને પહેલાના કરતા અત્યારે સૌથી વધારે એની કેર પશુપાલકો બહુ કરી રહ્યા છે. આપણે એવું કહી શકીએ છીએ પશુપાલક કઈ નથી કરતો, પશુપાલક રોજનો જેટલો ફીડ ખવડાવે છે એનાથી ત્રીજા ભાગનો સાહેબ મેડિસિન પાછળ ખર્ચો કરે, છતાં આ બીમારી કઈ રીતે વધી રહી છે? બહુ સારો પ્રશ્ન છે પ્રકાશભાઈ. એ શરૂઆતમાં જે આપણો જે પુરાણ છે, જૂના જમાનામાં બહુ ઓછા રોગો આવતા. કોઈ સંજોગોમાં મહામારી કે એવું કંઈ આવતું હતું. બાકી અત્યારે જે રોગો જોવા મળે છે, મસ્ટાઇટિસ બી તમે એક મોટી વાત કરી કે મસ્ટાઇટિસના રોગો જોવા મળે છે. એટલું જ નહીં,
પણ અત્યારે જે છે પાચન તંત્રને લગતા રોગો બી પણ એના વધી રહ્યા છે. તો આ બધા જ રોગો અત્યારે થવાના કારણ છે એ, અને પુરાણામાં નહીં થવા, જૂના જમાનામાં નહીં થવા પાછળનું કારણ એક જ છે કે આપણું જે પશુ વ્યવસ્થાપન છે એ એક મુખ્ય કારણ છે. હું તમને ઉદાહરણ આપું કે જૂના જમાનામાં લોકો આપણા ગામમાં ગૌચર હતા. એના કારણે પશુઓ ત્યાં ગૌચરની જમીનમાં ચરવા જતા હતા. આપણી જમીન એ વખતે ફળદ્રુપ હતી. બધા જ પ્રકારના પોષક તત્વો, ખનિજ તત્વો આપણી જમીનમાં હતા. સાથે સાથે આપણે જે અત્યારે પેસ્ટિસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝરનો જે ઉપયોગ કરી રહ્યા છે જમીનમાં, અને એમાંથી ઘાસચારો જે પશુને આવે છે, અને પોષક તત્વો, જે ખનિજ તત્વોની ઉણપ થઈ ગઈ છે, એના કારણે અત્યારે સૌથી વધારે રોગો પશુઓમાં જોવા મળે છે. વ્યવસ્થાપનમાં શું થયું છે કે પશુઓને અત્યારે આપણે જુઓ તો મોટાભાગના લોકો પાસે પશુઓને રાખવા માટે બહુ મોટી જમીન નથી કે જગ્યા નથી, એટલે શું કરે છે 24 કલાક એક જ સાંકળે સ્ટોપ કરી દેવામાં સ્ટોપ કરી રહ્યા છે. એનું હલનચલન બિલકુલ થતું નથી, એક જ જગ્યાએ એને બાંધી રાખે છે. તો એને પાચન માટે, એને એક્સરસાઇઝ માટે, આ માટે કોઈ એને ટાઈમ મળતો નથી કે એને કોઈ જગ્યા પણ નથી. અને નાની સાંકડી જગ્યામાં વધારે પશુઓ બાંધેલા છે. એના કારણે આ બધા રોગો થવાના ચાન્સ એના વધતા જાય છે. એની પાચન શક્તિ ઓછી થઈ ગઈ છે. પાચન શક્તિને લગતા રોગો વધારે થાય છે. સાથે સાથે મસ્ટાઇટિસ નામનો જે રોગ છે, એ પશુઓ એક જ જગ્યાએ બાંધેલા હોય, ત્યાં છાણ, મૂત્ર અને બધું ચોટ નીચે લાગેલું હોય, એ આપણે દૂર કરવાનો સમય વધારે નથી હોતો, અને એવી જગ્યામાં પશુઓ પાછા બેસી જાય છે. અને થોડી ગંદકી બી, સાફ સફાઈ બી યોગ્ય નથી હોતી, ભેજવાળું વાતાવરણ થઈ જાય છે. એના કારણે જે બેક્ટેરિયાનો વિકાસ છે, બેક્ટેરિયા જમ્સ છે, વધારે વિકાસ પામે છે, અને આ બધા રોગો એમાંથી વધારે થઈ જાય છે. તો વ્યવસ્થાપનમાં પશુપાલકોને એટલું જ કહીશ કે જો આ બધા રોગો આપણે મુક્ત કરવા હોય તો એક તો પશુને ઉત્તમ પ્રકારનું જેમાં દાણ આપવું જોઈએ કે જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ના થાય. જો ઘાસચારો તમે આપતા હોય તો બેલેન્સ કરીને દાણ આપવું જોઈએ, જેમાં ખનિજ તત્વો આપણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે બી એક સર્વે કર્યો છે. આપણા દેશની બધી જમીનનો, ગુજરાતની બધી જમીનનો પણ સર્વે કર્યો છે. એમાં ઘણા બધા ખનિજ તત્વોની એરિયા વાઇઝ ઉણપ છે. જો આ ખનિજ તત્વોની ઉણપ હશે તો એની રોગ પ્રતિકારક શક્તિ બી ઘટશે. ધારો કે મિલ્ક ફીવર છે, ફોસ્ફરસની ઉણપ છે, આ બધા રોગો એના કારણે પણ વધ્યા છે. ઝીંકની ઉણપથી એમાં મસ્ટાઇટિસ નામનો રોગ થાય છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નાઇટ્રોજનની ઉણપ છે, ખનિજ તત્વોની ઉણપ છે. આ બધા પોષક તત્વોની ઉણપના કારણે એક તો પશુઓમાં રોગોનું પ્રમાણ છે, એ પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો વ્યવસ્થાપન આપણે થોડું સારું સુધારીશું, સારો ખોરાક આપીશું, આપણે એરિયાને લગતું જરૂરી પ્રમાણ પોષક તત્વો ઉમેરીશું, તો અત્યારે જે રોગો થાય છે એ રોગોનું પ્રમાણ આપણે ચોક્કસપણે ઘટાડી શકીશું. મતલબ હલનચલન વ્યવસ્થાપનમાં મતલબ છૂટી રાખવી, મતલબ કોઈ તળાવમાં આપણે ઉપર એની અંદર વ્યવસ્થિત રાખી શકીએ. 2 કલાક 3 કલાક એ સ્વિમિંગ કરી શકે એવી ટાઈપની વ્યવસ્થા કરી. તેથી ભાઈ એક પ્રશ્ન છે, કોમેન્ટ આવી હતી ને એક હમણાં ઘણા સમયથી વિગાનિઝમ, આ વિગાનિઝમ ઘણા બધા લોકો કહેતા હોય, એમાં આપણને પણ ઘણા લોકો દોષિત કરે કે તમે આજે કામ કરી રહ્યા છો એ ખોટું છે, અને તમે આ પાપના ભાગીદાર છો કે ભાઈ એક ને એક પશુને તમે વારંવાર ડિલિવરી કરાવો છો, વારંવાર એને મતલબ મજબૂર કરો. શું ખરેખર આપણે પશુપાલક ક્ષેત્ર છે, આખો જે પશુપાલક વર્ગ છે આપનો ભાગીદાર છે? તમારી મતે શું કેવું છે સાહેબ? પહેલા તો જે આપણો શ્રોતા વર્ગ છે અથવા તો આપણે જે જોઈ રહ્યા છે એમને પહેલા હું કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. વિગનિઝમ એટલે કે એક એવો વર્ગ છે કે જે લોકો શાકાહારીથી પણ ઉપર માને છે પોતાની જાતને. ઓકે, શાકાહારી એટલે શું? તમે શાકભાજી અથવા તો દૂધ, દહીં એ બધું સેવન કરતા હો, અને માંસ અને મચ્છીનું સેવન ના કરતા હોય તો શાકાહારી. તો એ લોકો પોતાની જાતને શાકાહારી કરતા પણ ઉપર માને છે, બરાબર? એટલે એની અંદર એ લોકો મિલ્ક અથવા તો એનિમલને લગતી કોઈ બી પ્રોડક્ટનું કન્ઝમ્પશન કરતા નથી. દૂધ છે, દહીં છે, ઘી છે, માખણ છે, કશું જ નહીં. તો એ લોકો પોતાની જાતને વિગન માને છે, બરાબર? હવે બીજી વસ્તુ, હા, એ લોકો ઘણી વખત જે પશુપાલકો છે એમના ઉપર પ્રશ્ન ઉઠાવતા હોય છે કે તમે લોકો પાપ કરો છો, આ તે બધું અલગ અલગ વસ્તુ ઉપર પ્રશ્ન ઉઠતા હોય છે, બરોબર? તો સાહેબ હવે એમને તો હું મારા કરતા સારા જવાબો કમેન્ટ્સમાં આપશે પબ્લિક, જોજો તમે, બહુ સારા જવાબો આવશે, મને વિશ્વાસ છે. તો સાહેબ છેલ્લા 3000-4000 વર્ષનો ઇતિહાસ હું તમને વાત કરું તો શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એ પણ એક ગોવાળિયા જ હતા, બરોબર? એ સમયથી પશુપાલનનો કન્સેપ્ટ ચાલ્યો આવે છે, બરાબર? એ તો કઈ છુપી વસ્તુ છે નહીં. એની પહેલા આદિમાનવોની વાત કરીએ તો બી ત્યારથી કૂતરા અને ઘેટાને પાલનનું શરૂઆત ત્યાંથી થઈ ગઈ હતી, બરોબર? પશુપાલન એ આપણી સાથે
લગભગ આદિ અનાદિ કાળથી સંકળાયેલું છે. છે. પછી હવે પ્રેમની તો વાત હું શું કરું, હવે તમે આપણી જે માલધારી કમ્યુનિટી છે, આહિર, ભરવાડ, રબારી, ચારણ, ગઢવી, અને એના સિવાય લગભગ ગુજરાતની દરેક કમ્યુનિટી સાહેબ, જે ગાયો અને ભેંસો રાખતી જે કમ્યુનિટી છે, એ કમ્યુનિટી પોતાના પરિવારના સભ્ય જેટલો પ્રેમ ગાયો અને ભેંસોને કરે છે. અને એ વાતની તમને ને મને એટલા માટે ખબર છે કે આપણે આપણા ઘરે પશુ રાખીએ છીએ, અને જે જોતા હશે એમને બી આઈડિયા છે, આપણા ઘરે કોઈ પશુનું મૃત્યુ થાય ને તો આપણને સાંજે ખોરાક નથી મળતો, અને આપણને ખરેખર અઠવાડિયા 10 દિવસ સુધી તો બહુ અતિશય એક ટ્રોમાની અંદર જતા રહ્યા. પણ હજી સુધી ઘણી બધી આપણે વાતો કરી, અમારી ફલાણી ભેંસ હતી, ફલાણી ગાય એવી હતી, મતલબ આપણે બીજું હવે લોકો એવું કહે છે કે તમે એને વારંવાર ટોર્ચરિંગ કરો છો. સાહેબ, ટોર્ચરિંગ નો કોઈ સવાલ જ નથી. જો આપણે એને ટોર્ચરિંગ કરતા જ હોત ને તો આટલી વાર આપણી પાસે આટલી માત્રામાં પશુ ના હોત, અથવા તો આપણી પાસે આ લેવલના પશુઓ ના હોત. અને ત્રીજી વસ્તુ, ટોર્ચરિંગ કરતા હોત ને તો એના પરિણામો જે છે એ આપણે ભોગવવાના ચાલુ કરી નાખ્યા હોત. બરાબર. હવે બીજી વસ્તુ કહું કે લોકો એવું કહે છે કે તમે એને વારંવાર પ્રેગ્નેન્ટ કરો છો, આ તે. તો સાહેબ, એનો હું તમને સીધી લીટીમાં એક જવાબ આપું કે એનિમલ બિહેવિયર નો એક આખો સબ્જેક્ટ જ છે ને, હ્યુમન નેચર બી એક આખો સબ્જેક્ટ છે. માણસ અને પશુનો જે સંબંધ છે ને એ સાહેબ સસ્ટેન છે એકબીજા સાથે. પશુ અને માણસનો જે સંબંધ છે એકબીજા ઉપર નિર્ભર છે. તો પશુ અને માણસનો સંબંધ જે રીતનો કુદરતની દ્રષ્ટિએ, તો કૂતરું જોઈ લો, પછી તમે બકરી જુઓ, ઘેટું જુઓ, ગાય જુઓ, ભેંસ જુઓ, ઘોડો જુઓ. ઘોડા યુદ્ધોની શાન ગણાતા, બરોબર. એ ક્ષત્રિય કમ્યુનિટી બહુ સારી રીતે જાણે છે. પછી ગાય આપણે માતા માનીએ છીએ. પછી તમે જો અખાત્રીજના દિવસે આપણે બળદની પૂજા કરીએ, આપણા તાત કહેવાય છે, બરોબર. અને બીજા ઘણા બધા પશુઓ છે જે દેવી દેવતાઓના વાહનો તરીકે પણ છે. તો વિગનિઝમ તો બસ એક ખાલી એ લોકોએ પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરેલું છે, મને તો એવું જ લાગે છે. સાહેબ, તમારે બંને પોતપોતાના પર્સનલ ઓપિનિયન આપવાના છે. ગુજરાતની અંદર પશુપાલન તમે કઈ જગ્યાએ જોવા માંગો છો, મતલબ કઈ જગ્યા હોઈ શકે 2030-35? એ સાહેબ બહુ સારી રીતે સમજાવશે કદાચ. ગુજરાતને અત્યારે તો આપણે સારું મિલ્ક પ્રોડક્શન સારું છે ને આપણું જે સહકારી સંસ્થાઓ છે એટલી બધી મજબૂત છે, એના કારણે ગુજરાતનો દરેકે દરેક પશુપાલક અત્યારે સમૃદ્ધ બન્યો છે. એ વાતમાં કોઈને શંકા નથી થવાનું છે. પરંતુ અત્યારે ગુજરાતમાં એક મોટી આપણે જોવા જઈએ કે એક સમસ્યા તો છે કે આપણું જે પશુનું દૂધ ઉત્પાદન છે એ ઘણું ઓછું છે. બીજા રાજ્યો ઘણા, ધારો કે પંજાબ ગણીએ કે નીચે કર્ણાટક, બેંગ્લોર છે, એના કરતા આપણા પશુનું ઉત્પાદન જે સૌથી હજુ ઓછું છે. તો બ્રીડિંગ ક્ષેત્રે આપણા ત્યાં ગુજરાતમાં અત્યારે હવે સારા કામગીરી થઈ રહી છે. તો એ દ્રષ્ટિએ આપણું ગુજરાત સ્ટેટ, હું માનું છું કે 2035માં પશુનું દૂધ ઉત્પાદનમાં મોખરે હશે, અને દૂધ ઉત્પાદનમાં પણ આપણું ગુજરાત રાજ્ય છે સૌથી મોખરે હશે એવી આશા રાખું છે. પણ ઇન શોર્ટ સાહેબ નો કહેવાનો મતલબ ઓછા ખર્ચે સારું પશુપાલન કરતા પશુ ઓછા હોવા જોઈએ, દૂધ વધારે હોવું જોઈએ. અત્યારે આપણે એવું કન્સેપ્ટ છે કે દૂધ લાવો, દૂધ લેવા માટે પશુ લાવો. 10 પશુઓ રાખીને 100 લીટર ભરાવો, અને 3 પશુઓ 4 પશુઓથી 100 લીટર ભરાવો, એમાં ફરક છે. એથી તમે શું કહેવા માંગો છો? હા, એ જ કહેવા માંગુ છું કે ગુજરાતને હજી બ્રીડિંગ ઉપર બહુ જ કામ કરવાની જરૂર છે. ભલે 2026 છે, કાલે 2035 આવે, 27 આવે, જે બી સાલ આવે, પણ જો તમે બ્રીડ, સાહેબ, નસલ બહુ મેટર કરે છે, બ્લડ લાઈન બહુ મેટર કરે છે. તો તમે નસલ ઉપર કામ નહીં કરો તો તકલીફ ચોક્કસ થશે. અને એમને એમ સાહેબ, પંજાબના ખેડૂતો 25-25, 30-30 હજારનું એક સિમન બહારની કન્ટ્રીઓથી ઇમ્પોર્ટ તો નહીં કરાવતા હોય, એમને કોઈ શોખ તો ખર્ચા કરવા નહીં થતા હોય. કંઈક તો હશે આ વસ્તુમાં. તો લોકોને જાગૃત થવા સિવાય બીજો કોઈ રસ્તો ભણ્યા વગર સાહેબ અત્યારે ખેતી થાય એમ નથી. જાગૃત થવું પડશે, પહેલું જાગૃત થવું પડશે. પશુપાલન કરવાની જરૂર નથી, જાગૃત થવાની જરૂર. હું એવું માનું છું, માણસના ડોક્ટર કરતા પશુપાલક વધારે હોશિયાર હોય. ડોક્ટરની જે રોજી છે માણસો ઉપર નિર્ભર છે, અને માણસો બોલી શકે છે. અને પશુપાલકની જે રોજી છે પશુ ઉપર નિર્ભર છે, પશુ બોલી નથી શકતી. એની પાસે કામ લે. તો તમારે પશુ ના બોલે તેમ છતાં એનો અવાજ સાંભળતા શીખવું પડશે. ક્યારે શીખી શકશો? જ્યારે તમે બધું નોલેજ ગેઇન કરેલું છે ત્યારે. That's what I'm talking about. એનો મતલબ એક જ મતલબ કે પશુપાલક જાગૃત થાય તો આવનારા 10 વર્ષની અંદર પશુપાલક જાગૃત થશે. 100%. સાહેબ, હું માનું છું આવનારા 5 વર્ષોની અંદર ગુજરાતની કાયાપલટ થઈ જાય. ઓકે, ધન્યવાદ. મતલબ આવી આશા રાખીએ આપણે. હા સાહેબ, તમે સહકારી માળખાની વાત કરી. સહકારી માળખાની અંદર જો અમુક ડેરી આવે, ઘણી બધી સંસ્થાઓ હોય. આપણે અત્યારે બનાસકાંઠાની વાત કરીએ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ, તેમના વિશે
ઇન શોર્ટમાં તમે શું કહેવા માંગો છો નૈતિકભાઈ? સાહેબ, શંકરભાઈ તો બહુ મોટું વ્યક્તિત્વ છે અત્યારે તો જોઈએ તો. હવે વિઝનરી લીડર તો છે જ, બરાબર. દરેક લોકો આ વસ્તુને તો તમારે માનવી જ રહી, બરોબર. વિઝનરી તો છે બીકોઝ ઓફ એમના સપના છે અને એને એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર ખરેખર એ લોકો વર્ક કરે છે. સ્વર્ગસ્થ ગલબા કાકાનું એક સ્લોગન હતું, હજી મને યાદ છે, હું નાનો હતો ત્યારનું મને યાદ છે. બનાસકાંઠા જિલ્લાની છેવાડાના ગામડાની બહેનોને દાંતરડાના હાથા ઉપર સ્વનિર્ભર ને સ્વરોજગાર બનાવી એ મારું સપનું છે અને ગલબા કાકાએ એ કરી દેખાડ્યું બનાસ ડેરીના સહયોગ. એટલે બનાસ ડેરી બનાવીને એનાથી અમને બધું કર્યું, બરાબર. શંકરભાઈનું એક વિઝન હતું, ફક્ત દૂધ જ કેમ, શું ગોબરમાંથી પૈસા ના મળે? તો એમને ગોબર બાયો સીએનજી દામા ખાતે, ડીસા તાલુકાના દામા ખાતે સુઝુકી જોડે ટાઈપ કર્યું, 10 રૂપિયા નીચો સીએનજી. અત્યારે ગોબરમાંથી લોકો ગાડીઓ ચલાવતા થઈ ગયા. તમે બીજી વસ્તુ, એમને પોટેટો ફાર્મિંગ ચાલુ કરે. સાહેબ, દૂધ વધારો તમે જોયો હશે, બરોબર. દૂધ વધારો તો બધા આપતા હશે. સાહેબ, બટાકાની અંદર ગઈ સાલ 10% વધારો આપ્યો ભાવ. બેક્ટેરિયા કોઈને ખબર જ નહીં. ડેરી ચાલુ કરી નાખે. નાઇટ્રોજન સોલ્યુબલ બેક્ટેરિયા ચાલુ કરી નાખે. ખાતર ઉપર જે નિર્ભરતા છે એકદમ ઘટી જાય. પણ હા, ચોક્કસ અમુક ડ્રોબેક છે. એમાં એક હું ડ્રોબેક એવું માનું છું કે જે લેવલ ઉપર એમનું જે વિઝન છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવતા થોડું લેટ થાય છે, ધીમું છે. હા, કામગીરી હજી હું એવું ઈચ્છું છું કે જો હજી થોડીક મહેનત વધારે કરવામાં આવે તો હજી થોડી સ્પીડ પકડી શકાય. આની અંદર હજી થોડો બુસ્ટઅપ થઈ શકે. એમના જે વિઝન છે એ પ્રમાણે કામ એટલું સ્પીડલી થતું નથી. હજી થોડું મને એવું લાગે છે કે હજી થોડુંક જે સહેજ ગેપ છે એ ગેપ અવશ્ય પૂરી શકાય. સર, મતલબ વિઝનરી લીડર તો છે, એ તો તમારે માનવું જ પડશે. મતલબ બધા માને છે. દેવી સાહેબ, તમે શું કઈ રીતે જોઈ રહ્યા છો? હું સૌથી પહેલા તો કહીશ કે ઘણા બધા આપણા રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં જઈએ છે ત્યારે બધા પશુપાલકો એવું કહેતા હોય છે કે બનાસ ડેરી સૌથી વધારે ભાવ વધારો આપે છે. 20% સુધી ભાવ વધારો આપે છે. એટલે બનાસ ડેરીના પશુપાલકોને એક્સ્ટ્રા ફાયદો છે કે ભાવ વધારો વધારે મળે છે. 20% સુધી એમને ભાવ વધારો આપે, બહુ સારી વાત છે કે ખેડૂતોને એક્સ્ટ્રા ભાવ વધારો મળી રહ્યો છે. એના કારણે એમનો ઉત્સાહ પણ વધી રહ્યો છે અને સૌથી વધારે દૂધ એટલા માટે બનાસ ડેરી અત્યારે પ્રોક્યોરમેન્ટ કરી રહી છે. ઘણા બધા એવું કહેવાય કે 20% હજી વધારે નથી આપતા કે શું થયું છે, તો મતલબ 20% સ્ટેબલ થઈ ગયું. થઈ ગયું. 20% આપે છે, એનાથી વધારે નથી આપતા. તો હું તમને એક બીજી વાત કહીશ કે આજ સુધી કોઈ પોટેટોમાં બટાટા જે છે એમાં કોઈ કંપનીએ કે કોઈ ભાવ વધારો ખેડૂતને ક્યારે આપ્યો નથી. પણ બનાસ ડેરી એવી જે છે કે 10% એ બટાટાના ઉત્પાદનમાં પણ ભાવ વધારો આપી રહી છે, જેના કારણે ખેડૂતોની આવકમાં 5% વધારો થશે. તો 100% એમાં જે શંકરભાઈ છે એમનું યોગદાન છે. એમને ડેરીને સારું નેતૃત્વ પૂરું પાડે છે અને બનાસ ડેરી એટલે જ અત્યારે એશિયાની મોટી ડેરી થઈ ગઈ છે. મતલબ ક્યાંક ને ક્યાંક સાહેબ બનાસકાંઠાના મતલબ જે પશુપાલકો છે એમના માટે એક આશીર્વાદરૂપ બની શકે એવું કામ કરે છે. દૂધ ગંગા કહી શકો, દૂધ ગંગા. દૂધ ગંગા, રાઈટ, કરેક્ટ. તો થેન્ક યુ સો મચ. આ પોડકાસ્ટ વધારે લાંબો થાય છે સાહેબ. આભાર ખૂબ ખૂબ તમારો નૈતિકભાઈ. ઠાકોર સાહેબ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સમય લઈને પોડકાસ્ટની અંદર હાજરી આપી. અને દરેક આપણા જે પશુપાલક મિત્રો છે, અમે તમારા પ્રશ્નો જે પણ છે તમે કોમેન્ટની અંદર, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. જેટલા પ્રશ્નો હશે એનો અમે જવાબ આપવાની કોશિશ કરીશું અને આપણે કંઈક પશુપાલનની અંદર એવા જાગૃત બનીએ, જાગૃત પશુપાલક બનીએ અને આપણા પશુપાલનને આગળ લઈ જઈએ તેવી આપણે આશા રાખીએ. ધન્યવાદ.